સારો જળમગ્ન થયા છે। માણેકપુરા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। 60 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ। પોલીસે માણેકપુર જવાનો રસ્તો બંધ કર્યો છે। તલાટી અને તાલુકા પંચાયતના સભ્યોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। તો નવસારીમાં ભારે વરસાદ અને તેને કારણે આપ જુઓ જે ગામો છે બેટમાં ફેરવાઈ ગયા છે। આકાશી દ્રશ્યો મેં નવસારીના આપને બતાવી રહ્યા છે। કેટલાક ગામો છે ત્યાં લોકો ફસાયેલા છે। હજી પણ 60 જેટલા લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। કેટલાક રસ્તાઓ છે બ્લોક થઈ ગયા છે। માણેકપુર ગામ બેટમાં ફેરવાયું। સુબીર, મહુવા અને માંગરોળમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે પૂર્ણા નદી છે તે ગાંડીતૂર બની છે। ખાસ કરીને પૂર્ણા નદીની જો વાત કરીએ તો ભયજનક સપાટી 23 ફૂટ છે, પરંતુ હાલમાં જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પૂર્ણા નદીની સપાટી 29 ફૂટે પહોંચી ગઈ છે। જેને કારણે જે પૂર્ણા નદીની આસપાસના જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। માણેકપુર વિસ્તારના સીધા દ્રશ્ય છે જે આખું જે માણેકપુર છે તે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ખાસ કરીને જે ખેડૂતો છે તે ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે હાલ ઊભો પાક તૈયાર છે અને વરસાદ જે રીતે પડી રહ્યો છે જેને કારણે પૂરમાં તમામ જે પાક છે તે પાણીમાં તણાઈ ગયો છે। હાલ તો ખેડૂતો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે। માણેકપુરની જો વાત કરીએ તો અત્યાર સુધી 35થી વધુ જે લોકો છે જે ઘરો છે તે ઘરોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ જે સ્કૂલ છે તે સ્કૂલમાં સ્થાનાંતર કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે જિલ્લા પંચાયતના જે સભ્ય છે તે જોડાયા છે। જી, હાલ શું પરિસ્થિતિ? નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના માણેકપુર ટંકોલી ગામે આજે સવારથી ઉપરવાસમાં ભારે વરસાદ હોવાના લીધે પૂરગ્રસ્ત પ્રભાવિત થયું છે ગામ, અને નવસારી જવા માટેના જોડાયેલા દરેક રસ્તાઓ બંધ છે। અને હાલમાં જે 22થી 23 માણેકપુર ગામનું એક મચકા ટેકરી ફળ્યું છે, એમાં 22થી 23 ઘરો જે પૂરથી પ્રભાવિત થયા છે એમને શિફ્ટ કર્યા છે। માણેકપુર નવપ્રગતિ વિદ્યા મંદિર સ્કૂલમાં એમને સ્થળાંતર કરવામાં આવ્યું છે। અને માણેકપુર ગામના જે હળપતિવાસમાં જે પ્રેગ્નેન્ટ લેડી હતી એમને લગભગ 4થી 5 લેડીઝો હતી, એમને મામલતદારશ્રી, ટીડીઓશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી, પંચાયતના સભ્યો આગેવાન થકી અમે એમને ઘરેથી બહાર કાઢીને એમ્બ્યુલન્સ બોલાવી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે કે જે એમને કોઈ મુસીબત આગળ નહીં પડે। અને આ જે સ્થળાંતર કરેલ જે વ્યક્તિઓ છે એમના માટે જમવાની સગવડ પણ કરી છે અને ગામને આગેવાનો બીજી કોઈ મુસીબત નહીં આવે એના માટે તત્પર ઊભા રહેલ છે। તલાટી કમ મંત્રીશ્રી તરફથી દરેકને આદેશો આપવામાં આવ્યા છે કે જે બી કોઈને સ્થળાંતર કરવામાં તકલીફ પડે તો એમને કોન્ટેક્ટ કરી અને સુવિધા પૂરી પાડે। હાલમાં મચકા ટેકરીમાં પાણી ભરાઈ ગયા છે। 22-23 ઘર જેટલા ભરાઈ ગયા છે। એ લોકોને આપણે અહીંયા પ્રાથમિક શાળામાં શિફ્ટ કરેલા છે। હમણાં પરિસ્થિતિ જો વધારે બગડે તો જે પાછળને ઉપરવાસ છે ત્યાંથી પણ અમે લોકોને આ બાજુ સ્કૂલમાં શિફ્ટ કરી દઈશું અને ફૂડ પેકેટની ને બધી વ્યવસ્થા કરી દીધેલી છે। એ લોકોને રહેવા જમવાની બધી વ્યવસ્થા કરી દીધી છે। ખેડૂતોને તો ઘણું નુકસાન છે અને આપણા સભ્યો જે છે એ બધા હાજર જ છે। સવારના 7:30-8 વાગ્યાના અહીંયા હાજર જ છે। બધાને ફોન કરીએ તો તાત્કાલિક આવી જ જાય છે। તો આ તલાટી જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે સવારે 7થી 7:30 વાગ્યાના અરસામાં જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું હતું। હાલમાં જે માણેકપુર છે તે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હજી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્રની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહ્યું છે। માણેકપુરના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે ખેડૂત છે તે ખેડૂતના હાલ બેહાલ થઈ ગયા છે। બીજી તરફ વાત કરીએ તો 35થી વધુ જે મકાનો છે તેમના જે પરિવારજનો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તમામ લોકોને સ્થાનાંતર પણ કરવામાં આવ્યું હતું। આપ દ્રશ્યો જોઈ શકો છો। જે પોલીસ છે તે પોલીસ પણ અહીં સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે। કોઈ પણ વ્યક્તિ પાણીની અંદર ના જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। જે તંત્ર, તલાટી સહિતના તમામ જે સભ્યો છે તે 24 કલાક અહીં સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે। જો પરિસ્થિતિ બગડશે તો હજી પણ જે નીચાણવાળા જે વિસ્તાર છે તેઓને તમામ લોકોને સ્થાનાંતર કરવામાં આવશે। તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરત નવસારી રોડ પર પાણી ભરાઈ